કયો પાઠ છે? રાજ્ય સરકાર. ભાગ 2 માં શું ભણવાનું છે? મુખ્યમંત્રી અને તેના કાર્યો, પછી રાજ્યના કાર્યો, તેના વિશે જોઈશું. આપણે પ્રથમ ભાગમાં શું શીખી ગયા? તો પ્રથમ ભાગમાં આપણે શીખી ગયા કે ભાઈ છે વિધાનસભા છે તેના 3 અંગો છે, તેના કાર્યો કઈ કઈ છે. તો વિધાનસભાના 3 અંગો હતા ગયા હતા: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. હવે એમાં આપણે કાર્યોની પણ જે ધારાસભા છે શું કરશે? કાયદા કરવાનું, કારોબારી કાયદાને અમલ કરવાનું અને ન્યાયતંત્ર કાયદાનો ભંગ કરવાને સજા આપવાનું કામ કરશે. પછી આપણે જોયું હતું કે વિધાનસભા અને વિધાન પરિષદ વિશે માહિતી મેળવી હતી અને આપણે એ પણ જોયું હતું કે એની લાયકાતો કઈ હતી તેના અંગે પણ સમજ મેળવી હતી. પછી આપણે જોયું હતું કે ભાઈ ખાસ કરીને રાજ્યપાલ અને જે મંત્રીમંડળ બધે કાર્ય કઈ રીતે કરશે, રાજ્યપાલનું કાર્ય શું છે, રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે તેના વિશેની માહિતી પણ મેળવી. એટલે એ પાઠમાં આપણે ઘણી બધી માહિતી મેળવી હતી. હવે આજે આપણે જોવાનું છે મુખ્યમંત્રી. બરાબર ને? મુખ્યમંત્રી છે એ કઈ રીતે બનશે? તો રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક મુખ્યમંત્રી તરીકે કરે છે. હવે ચૂંટણી થઈ વિધાનસભાની, બરાબર છે ને? હવે દરેક તાલુકામાં અલગ અલગ લોકોને મત મળ્યા છે. અમુક પક્ષને વધારે, અમુક પક્ષને ઓછા. તો જે પક્ષની સરસાઈ 182 સીટો છે તો 182 સભ્યોમાંથી જો મોટા ભાગના જે સૌથી વધારે એક પક્ષના હોય, બરાબર ને, ત્યારે એ 100 મળ્યા, બરાબર ને, અને બી ને આપણે અહીંયા કેવા 180 છે તો એને અહીંયા 70 મળ્યા અને બીજાને જે સી હોય એને 10 મળ્યા. તો શું થશે? તો જે એ છે બરાબર એ વધી જશે એટલે એ પક્ષના જે સભ્ય હશે એ શું કરશે? પોતાની સત્તાના બનાવશે. એટલે એમાંથી એક વ્યક્તિનું શું થશે? બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક મુખ્યમંત્રી તરીકે કરવામાં આવે છે. હવે મુખ્યમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળનું કાર્યાલય આવ્યું છે. તો નવા સચિવાલય સબરીના ભવન બરાબર ગાંધીનગરમાં આવેલું. ત્યાંથી આ કાર્યાલયમાં ઓફિસમાં બેસીને લોકો કાર્ય કરે છે. આપણો મુખ્યમંત્રી અને તેના મંત્રીમંડળ. હવે મંત્રીમંડળમાં 3 કક્ષાના મંત્રીઓ હોય છે: કેબિનેટ કક્ષાના મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ અને નાયબ કક્ષાના મંત્રીઓ. એટલે આ 3 મંત્રીમંડળનો સમાવેશ થાય છે. હવે આપણે મુખ્યમંત્રીના કાર્યો છે એ પાઠ દ્વારા સમજાવશું. એના પછી છે આપણે રાજ્ય કક્ષાના કાર્યો. હવે રાજ્ય કક્ષા છે બરાબર, એના કાર્યમાં કેન્દ્ર લેવલમાં રાજ્ય લેવલના કાર્યમાં ફરક છે. કારણ કે રાજ્યને ફક્ત રાજ્ય પૂરતું વિસ્તાર પૂરતું મર્યાદિત છે, જ્યારે કેન્દ્રને આખા દેશની બરાબર ને બાપ સંભાળવાની કે આખા દેશનું રાજ્ય સંભાળ, આખા દેશ પર શાસન કરવાનું હોય છે અને એનું ધ્યાન રાખવાનું હોય છે. હવે આ 10 સ્ટેટો માટે કેટલીક યાદી કરવામાં આવે છે કે આ સંઘ યાદી કેન્દ્ર લેવલ, પછી આ રાજ્ય યાદી, આ રાજ્યની યાદીમાં કે તમે કેના ઉપર કાયદા કરી શકો છો. પછી સંયુક્ત યાદી એટલે કે આખા દેશમાં બંનેની યાદી ચાલતી હોય, બંનેની યાદી, બંનેના જે નીતિ નિયમો છે એ આમાં આવતા હોય કે એને પણ લાગુ પડે, એ સંયુક્ત યાદીમાં આવે. અને રાજ્યના જે કેટલીક બાબતો પણ છે રાજ્યો પર ડિપેન્ડ હોય છે કે કઈ રીતના કાયદા કરવા છે. અને સંઘ યાદીમાં એની એ પ્રમાણે યાદી આપેલી હોય છે. અને રાજ્યને લગતા કાર્યો બીજા ઘણા બધા છે તે પણ આપણે પાઠ દરમિયાન સમજીશું. હવે એના પછી આપણે જોઈશું ન્યાયતંત્ર. કારણ કે ત્રીજું શું છે? ન્યાયતંત્ર. તો ન્યાયતંત્ર વિશેની માહિતી મેળવશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું રાજ્યનું ન્યાયતંત્ર. તો ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના 1 મે 1960માં અમદાવાદ ખાતે કરવામાં આવી હતી અને દરેક રાજ્યમાં વડી અદાલત હોય છે. હવે આપણે જોઈએ કે ગુજરાતની વડી અદાલત ક્યાં આવી છે? અમદાવાદમાં આવી છે. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ, સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશ હોય એની સલાહ મુજબ વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરે છે. હવે
બધા કાર્યો કરે છે. એમાં ખાસ કરીને દીવાની અને ફોજદારી દાવાઓ ઉકેલવાનું કામ કરે છે. એટલે દીવાની એટલે મિલકત અને ખેતીને લગતા જે કોઈ દાવાઓ કરવામાં આવે એને શું કહેવાય? ઈ શેમાં આવશે? દીવાની દાવામાં. અને ફોજદારી દાવામાં કયા આવશે? તો ફોજદારી દાવામાં કોઈ લૂંટફાટ થઈ હોય, ચોરી થઈ હોય, કોઈની હત્યા કરવામાં આવી હોય, તો આ બધા શેમાં ખબર પડે છે? શેમાં આવશે? ફોજદારીમાં. અને જાહેર રીતે જે અરજી હોય એનો નિકાલ કરવાનું કામ કોણ કરે છે? આ ન્યાયતંત્ર કરે છે. તો ખાસ કરીને આ વડી અદાલત. તો એના બીજા વધારાના કાર્યો પણ આપણે પાઠ દરમિયાન જોશું. હવે આપણે જોશું કે ભાઈ આરોગ્યનો અર્થ. આરોગ્ય એટલે શું? તો આરોગ્ય એટલે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક શ્રેય કુશળતાની સંપૂર્ણ અવસ્થા. આરોગ્ય એટલે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક શ્રેય બરાબર છે બધી રીતના એની સંપૂર્ણ અવસ્થા એટલે એકદમ સ્વસ્થ છે. હવે જો સ્વસ્થ લોકો શરીર સ્વસ્થ હશે તો આપણે ઘણું બધું કાર્ય કરી શકીશું. એમ આપણી પ્રજા પણ સ્વસ્થ હશે તો દેશનો વિકાસ શક્ય બનશે. અત્યારે શા માટે આપણે કોરોનાની મહામારી સામે લડી રહ્યા છીએ? એનું કારણ શું છે? કારણ કે એ એટલો ભયંકર રોગ છે કે એની કોઈ રસી નથી. એટલે લોકોને તકેદારી રાખવાની કહેવામાં આવે છે કે તકેદારી રાખો અને સ્વસ્થ રહો. હવે આપણે વાત કરીએ કે આપણા દેશમાં સરકારી અને ખાનગી બરાબર ને બંને ધોરણે આવી સેવાઓ કરવામાં આવે છે અને એની સગવડો સરકાર તરફથી કરવામાં આવે છે. જે સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી એની પણ ત્યાં કરી શકે છે. ખાનગીમાં જે લેવી હોય તે એની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. હવે આપણે પાઠ દરમિયાન આ બધી ચર્ચાઓ કરશું. બીજી આપણી સરકારે કેટલીક મહત્વની યોજનાઓ પણ જાહેર કરી છે, ખાસ કરીને પ્રજા માટે, લોકો માટે. અને ખાસ કરીને જે લોકો ગરીબ અવસ્થામાં આવે છે અને એમને આટલી મોટી જે યોજનાઓ છે ખાસ કરીને મોટી બીમારીઓ હોય એમાં જો સારવાર લેવી હોય એના માટેની પણ સગવડ કરવામાં આવે છે અને એની યોજનાઓ કરવામાં આવે છે. તો તેની ચર્ચાઓ પણ આપણે પાઠ દરમિયાન કરશું અને જોશું. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ પાઠની ચિત્ર સહિત અને સહસમજ મેળવી અને એમાં જે યોજનાઓ આપેલી છે તે પણ આપણે યાદ રાખીએ અને જો કોઈની જરૂર હોય તો તેના અંગે આપણે જણાવશું પણ ખરા. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે સમજ મેળવીએ. પાઠ 15 રાજ્ય સરકાર. આજે આપણે ભાગ 2 જોશું. પ્રથમ ભાગમાં આપણે રાજ્ય સરકાર અંગેનું જોયું હતું કે ભાઈ આપણા મુખ્ય અંગો કેટલા છે? 3 છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા કાયદા ઘડવાનું કામ કરે છે. કારોબારી વિધાનસભાએ ઘડેલા કાયદાનો અમલ કરાવે છે અને કાયદાનો ભંગ કરનારની સજા આપવાનું પણ કામ કરે છે. પછી આટલું જાણવામાં જોયું હતું કે ગુજરાતમાં 1 એપ્રિલ 1963થી પંચાયતી રાજનો અમલ શરૂ થયો હતો અને સ્થાનિક સ્વરાજ્યની સરકારો, પછી શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકારો કઈ રીતે કાર્ય કરે છે તેના અંગે જોયું હતું. પછી રાજ્ય સરકારની રચના અને ભૂમિકા. તો ભારતમાં કુલ 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે અને રાષ્ટ્રકક્ષાની સરકારને કેન્દ્ર સરકાર અથવા સંઘ સરકાર કહે છે અને રાજ્ય કક્ષાની સરકારને રાજ્ય કક્ષાએ રાજ્ય વહીવટ કરતી સરકારને રાજ્ય સરકાર કહે છે. પછી આપણે ગુજરાત વિધાનસભા ભવનનું ચિત્ર પણ જોયું હતું. અને વિધાન પરિષદ કોણ છે? તો વિધાન પરિષદ છે એ ધારાસભાનું ઉપલું ગ્રહ છે અને એમાં બરાબર ને કે ભારતના બધા જ રાજ્યમાં વિધાન પરિષદ નથી, કેટલાક જ રાજ્યોમાં છે અને એની વિધાનસભાનો જે સભ્ય છે એ સભ્યની ઉંમર 30 વર્ષથી વધુ હોવું જોઈએ, ભારતનો નાગરિક હોવો જોઈએ અને વિધાન પરિષદ છે એ કાયમી ગૃહ છે. અને પછી વિધાનસભા જોયું હતું તો ધારાસભાના નીચલા ગૃહને વિધાનસભા કહે છે અને એનામાં સભ્યોની સંખ્યા 60થી ઓછી અને 5 સુધી વધારે હોઈ શકે નહીં. પછી વિધાનસભાના સભ્ય બનાવવાની લાયકાત કેટલી શું હતી? તો ભારતનો નાગરિક હોવો જોઈએ, 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ ઉંમર, અને એને કોઈ સરકારી કર્મચારી હોવો જોઈએ નહીં અને અસ્થિર મગજનો આધાર કે ગુનેગાર હોવો જોઈએ નહીં. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે? 182 છે
અને પછી ચૂંટણી કઈ રીતે કરવામાં આવે છે તે જોયું હતું. ધારાસભ્યનું બીજું નામ શું છે? તો MLA એટલે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. અને વિધાનસભા છે, વિધાનસભાના સભ્ય લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. પછી સમયગાળો વિધાનસભાનો કેટલો છે? તો 5 વર્ષનો. અને મુદત પૂરી થતાં તેને વિસર્જન થઈ જાય છે અને ફરી પાછી ચૂંટણી કરવામાં આવે છે. પછી વિધાનસભાના આપણે કાર્યો જોયા હતા કે વર્તમાન કાયદામાં સુધારા વધારા કરે છે, જરૂર જણાય ત્યાં નવા કાયદાઓ ઘડે છે, જૂના તથા અપ્રસ્તુત કાયદાઓ રદ કરે છે, અંદાજપત્રો મંજૂર કરે છે અને કાર્યવાહી પર અંકુશ રાખે છે. પછી આપણે વિધાનસભાનું પણ ચિત્ર જોયેલું હતું. અને કારોબારી કોને કહેવાય? તો રાજ્યની કારોબારી રાજ્ય સરકારનું મહત્ત્વનું અંગ છે. અને એમાં શું થાય છે? તો રાજ્યના કારોબારી રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. અને મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીનો પણ કારોબારીમાં સમાવેશ થાય છે. પછી આપણે જોયું હતું, આપણે કેટલાક પ્રશ્નોની પણ ચર્ચા કરી હતી કે આપણા મત વિસ્તારનું નામ, કયા પક્ષ શાસન કરે છે, રાજ્યપાલ અને મુખ્યમંત્રી વિશે માહિતી જોઈ હતી, કારોબારીના કાર્યો જોયા હતા, રાજ્યપાલ વિશે ભણ્યા હતા કે ભાઈ રાજ્યપાલ કોને કહેવાય? તો રાજ્યના બંધારણીય વડા છે અને તે રાજ્યની કારોબારીના પણ વડા છે. અને વડા નિમણૂક કોણ કરશે? તો નિમણૂક છે રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ 5 વર્ષ માટે કરે છે. અને એની ઉંમર કેટલી હોવી જોઈએ? તો ઓછામાં ઓછી 35 વર્ષ તો હોવી જોઈએ, એનાથી વધુ ચાલે. પછી રાજ્યપાલના કાર્યો છે તે આપણે જોયા હતા કે કઈ રીતે કાર્ય કરે છે. હવે આજે આપણે જે જોવાનું છે તે છે મુખ્યમંત્રી એટલે કે ચીફ મિનિસ્ટર. રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક મુખ્યમંત્રી તરીકે કરે છે. રાજ્યપાલની મોટાભાગની સત્તાઓ મુખ્યમંત્રી અને તેનું મંત્રીમંડળ ભોગવે છે. ગુજરાતમાં મુખ્યમંત્રી તેના મંત્રીમંડળનું કાર્યાલય નવા સચિવાલય સ્વર્ણિમ ભવન ગાંધીનગરમાં છે. આપણા મુખ્યમંત્રી અને મંત્રીમંડળ સચિવાલય ક્યાં છે? ઓફિસ ક્યાં છે? તો ગાંધીનગરમાં સ્વર્ણિમ ભવનમાં. અને મંત્રીમંડળના 3 કક્ષાના મંત્રીઓ હોય છે: કેબિનેટ કક્ષાના મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ અને નાયબ કક્ષાના મંત્રીઓ. હવે મુખ્યમંત્રીનું કાર્ય શું છે? શું કામ કરશે? કાંઈ નવરા નથી બેસવાનું, કાલે સત્તા મળી ગઈ એટલે કાંઈ કામ કરવાનું નહીં, એને કામ પણ કરવાનું હોય છે. મંત્રીમંડળની બેઠકો બોલાવે છે. પછી દરેક મંત્રીના કાર્યો પર દેખરેખ રાખે છે. જરૂર પડે તો મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે. મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણકારી રાજ્યપાલને આપે છે. મંત્રીમંડળના મંત્રીઓને જુદા જુદા વહીવટી ખાતાઓની વહેંચણી કરે છે. પછી જરૂર પડે તો મંત્રીમંડળની પુનઃરચના પણ કરે છે, ફરીથી પણ કરી શકે છે. વિધાનસભામાં નાણામંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવે છે. રાજ્યના નાગરિકોના કલ્યાણ, સુખાકારી અને વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે. બરાબર, શું કરે છે? રાજ્યના નાગરિકો માટે શું હંમેશા એનું કલ્યાણ થાય, પછી એ લોકો સુખી રહે અને વિકાસ થાય તે માટે સતત કાર્ય કરે છે. તેઓ સરકારની નીતિઓના ઉદ્ઘોષક, પથદર્શક અને સુકાની તરીકે ફરજો બજાવે. તેઓ શું છે? સરકાર જે કંઈ નીતિ નિયમો બનાવી રહ્યો છે એના ઉદ્ઘોષક, પથદર્શક અને સુકાની તરીકેની ફરજ બજાવે છે. હવે તમારે પ્રવૃત્તિ પણ કહી શકો છો નીચે આપેલી એમાંથી, બરાબર ને? તો તમારે જેમાંથી જે કરી શકો એ પ્રવૃત્તિ કરી શકશો. ખાસ કરીને તમારા ત્રીજું છે ને, તમારા વિધાનસભા મતક્ષેત્રનો મત વિસ્તાર દર્શાવતો નકશો તૈયાર કરવાનો છે. હવે રાજ્ય સરકારના કાર્યો. ભારતમાં સમવાય તંત્રની શાસન વ્યવસ્થા છે, એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કાર્યનું વિભાજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર પોતાના રાજ્ય પૂરતું જ મર્યાદિત છે, જ્યારે કેન્દ્ર સરકારનું કાર્યક્ષેત્ર સંપૂર્ણ દેશને આવરી, એટલે કે આખા દેશને લઈ લે છે, આખા દેશ ઉપર રાજ કરે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તેના કાર્યક્ષેત્રને લગતો મહત્વનો ભેદ છે. કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલા કાર્યો અને સત્તાનું વિભાજન 3 યાદીમાં કરવામાં આવ્યું છે: એક સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. હવે સંઘ યાદીમાં શું કરવાનું હોય છે? રાજ્ય યાદીમાં, બરાબર. તો આમાં સંઘ યાદીમાં સત્તાનો વિષય કેન્દ્રને સોંપવામાં આવે છે. તેમાં વસ્તી ગણતરી, દેશનું સંરક્ષણ, નાણાં, બેન્કિંગ, ચૂંટણીઓ, રેલવે, તાર ટપાલ, અણુશક્તિ, હવાઈ અને રાષ્ટ્રીય માર્ગો, દરિયાઈ સેવાઓ વગેરે સત્તાઓ સંઘ યાદીમાં છે, કે આ સંઘ યાદી પાસે આની સત્તા છે. પછી રાજ્ય યાદીમાં, તેમાં 66 વિષય છે જે રાજ્ય સરકારને સોંપવામાં આવે છે. તેમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ, આંતરિક વેપાર, પછી વાણિજ્ય, પછી જંગલો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વગેરે આ સત્તાઓ રાજ્ય યાદીમાં છે.
બરાબર. સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ વગેરે છે એ સત્તાઓ આ રાજ્ય યાદીમાં છે. પછી સંયુક્ત યાદીમાં શું છે, એના વિશે કેટલા છે, તો 47 વિષયો જેના પર કેન્દ્ર રાજ્ય સરકાર બંને કાયદા ઘડી શકે છે એવી 47 યાદી છે. તેમાં છૂટાછેડા, શિક્ષણ, ઉદ્યોગો, રોજગારી, વીજળી, વારસાઈ બાબતો, ફોજદારી, દીવાની કેસો અંગેની કાર્યવાહી વગેરે સત્તાઓ સંયુક્ત યાદીમાં છે. એટલે આ સંયુક્ત યાદી આપેલી હોય એના આધારે ધારો કે રાજ્ય યાદીને આમાંથી કોઈ વિષય લેવો હોય તો એના આધારે એ કાયદો ઘડી શકે છે. હવે લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય લોકકલ્યાણ કરવાનું છે. રાજ્યમાં લોકોની પાયાની જરૂરિયાતો વીજળી, પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્યને લગતા મહત્ત્વના કાર્યો કરે છે. સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે. સસ્તા આપણે જોયું ને રેસ્ટિંગમાં કેટલાક લોકોને બરાબર 3 મહિનાનું રેસ્ટિંગ મફતમાં મળ્યું હતું. કેના આધારે તો આ બધું સરકાર કાર્ય કરશે ત્યારે તો સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે. હવે પૂર, અતિવૃષ્ટિ, દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓ પેલા લોકોને સહાય એટલે કે મદદ કરે છે. ન્યાયની વ્યવસ્થા, વાહન વ્યવહાર, શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલો વગેરે સુવિધાઓ પૂરી પાડે છે. શેની સુવિધાઓ પૂરી પાડે છે, તો ન્યાયની વ્યવસ્થા, વાહન વ્યવહાર, શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલ વગેરે સુવિધાઓ પૂરી પાડે છે. રાજ્યમાં કાયદો, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગત્યની ભૂમિકા ભજવે છે. બરાબર. રાજ્યમાં કાયદો, શાંતિની વ્યવસ્થા જળવાય તે માટે શું કરે છે, અગત્યની ભૂમિકા ભજવે છે. હવે રાજ્યનું ન્યાયતંત્ર, તો ભારતના દરેક રાજ્યની વડી અદાલત છે. બસ દરેક રાજ્યમાં વડી અદાલત આવેલી હોય છે. ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના 1 મે 1960માં અમદાવાદ ખાતે કરવામાં આવી હતી. ગુજરાતની વડી અદાલત ક્યાં આવેલી છે, અમદાવાદમાં આવેલી છે. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે, રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ કરે છે. પછી એને કાર્ય શું છે, તો નાગરિકના હકોનું રક્ષણ અને જતન કરવું, નાગરિકોના અપીલોનો નિકાલ કરવો. નાગરિકે જે કાંઈ અપીલ કર્યો હોય એનો નિકાલ કરવાનું કાર્ય કરે છે. પછી દીવાની અને ફોજદારી દાવાના ચુકાદા સામે અપીલો સંભળાય. દીવાની અને ફોજદારી દાવાઓ કોને કહેવાય, બરાબર છે ને. તો દીવાની અને ફોજદાર દાવાઓ કે જેમાં શું કરવામાં આવે છે, દીવાનીમાં ખાસ કરીને વારસાને લગતા મિલકત હોય, જમીન હોય એને દીવાની અદાલતમાં આવશે. ફોજદારીમાં કોઈ ખૂન કર્યું હોય, છૂટાછેડાના કોઈને ત્યાં ચોરી કરી હોય તો આવા કાર્યો કરે છે. ઝઘડો થયો હોય તો ફોજદારી દાવાઓ નોંધવામાં આવે છે. કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરવાનું છે. વડી અદાલત નજીરી અદાલત તરીકે ફરજો બજાવે છે અને જાહેર હિતની અરજીઓનો નિકાલ કરે છે. જાહેર હિતની જે અરજી કઈ આવી હોય એ વાંચે છે અને એનો નિકાલ કરે છે. હવે આટલું જાણ્યોમાં તો વડી અદાલતના ન્યાયાધીશો રાજ્યપાલ સમક્ષ પોતાના કાર્ય માટે પ્રતિજ્ઞા લે છે. પછી વડી અદાલતમાં સામાન્ય વકીલો દલીલો કરે છે. જરૂર જણાય તો જ આરોપી ફરિયાદીને બોલાવવામાં આવે છે. નહીંતર હંમેશા એ કોર્ટમાં બંને પક્ષના વકીલો હોય એ જ રજૂઆત કરે છે. દરેક જિલ્લામાં ફોજદારી અદાલતો હોય છે. ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાનો વિવાદ ફોજદારી વિવાદ ગણાય છે. બરાબર. આ બધા ફોજદારી અદાલતમાં કયા કયા આવશે, તો ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાનો વિવાદ ફોજદારી વિવાદ આવશે અદાલતના. અને જમીન, મકાન કે સંપત્તિનો વિવાદ દીવાની વિવાદ ગણાય છે. પોલીસને ગુનાની પ્રથમ જાણ થાય ત્યારે પોલીસ સ્ટેશનમાં FIR નોંધે છે. પોલીસને ગુનાની જો જાણ થાય તો એ FRI પણ નોંધે છે. અદાલતોના ભારણને ઘટાડવા રાજ્યમાં લોક અદાલતો પણ કાર્યરત છે. અદાલતોનું ભારણ ઘટાડવા માટે ઘણીવાર અમુક પ્રશ્નોનું નિરાકરણ છે લોક અદાલતમાં જ થઈ જાય, તો લોક અદાલતનું પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે આરોગ્યનો અર્થ, તો આરોગ્યને સ્વાસ્થ્ય કે તંદુરસ્તી કહે છે. બરાબર. આરોગ્યને શું કહેશે, સ્વાસ્થ્ય કે તંદુરસ્તી કહે છે. આરોગ્ય એટલે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક સ્વયં કુશળતાની સંપૂર્ણ અવસ્થા કે આપણે બધી રીતે બરાબર છે. બરાબર. માનસિક, સામાજિક, આધ્યાત્મિક રીતે. આરોગ્ય એટલે ફક્ત રોગોની ગેરહાજરી કે શારીરિક દુર્બળતા નહીં, પણ આરોગ્ય એટલે શારીરિક સ્વયં કુશળતાની સિદ્ધિ છે. વ્યક્તિનું કૌટુંબિક અને સામાજિક જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલાં તેનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે મહત્ત્વનું છે. તંદુરસ્ત માનવ સંસાધનથી જ રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ. જો તંદુરસ્ત સમાજ હશે તો રાષ્ટ્રનો વિકાસ પણ બધી રીતે થશે.
હવે આપણા માટે કેટલીક જાહેર સ્વાસ્થ્ય સેવાઓ છે, પછી ખાનગી સ્વાસ્થ્ય સેવાઓ છે. તો જાહેર આરોગ્ય કેન્દ્રોમાં પ્રાથમિક સારવાર કેન્દ્રો, પછી ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય પેટા કેન્દ્રો, મોટા શહેરોમાંથી આવેલી સિવિલ હોસ્પિટલ, બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણના કાર્યક્રમો, સ્વચ્છતા અભિયાન, પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ, પછી પર્યાવરણ જતનના કાર્યક્રમ, કુટુંબ કલ્યાણના કાર્યક્રમ દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાષ્ટ્રના નાગરિકોને પૂરી પાડવામાં આવે છે. ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર અંકુશ રાખી નશીલી દવાઓ પર નિયંત્રણ, જીવલેણ રોગો સામે રક્ષણ અને તેના નિવારણના ઉપાયોના કારણે લોકોની સુખાકારી વધે છે. હવે ખાદ્ય પદાર્થો એમાં ભેળસેળ થતી હોય તો એ અટકાવવાનું કામ કોણ કરશે? આ જાહેર સેવા સ્વાસ્થ્ય આરોગ્ય કરશે. પછી એના પર અંકુશ રાખશે, પછી નશીલી દવાઓ પર નિયંત્રણ રાખશે, જીવલેણ રોગો સામે રક્ષણ અને તેના નિવારણના ઉપાયના કારણે. અત્યારે જીવલેણ રોગ કયો છે? તો કોરોના. તો એને રોકવા માટેના ઘણા બધા પ્રયાસો પણ થઈ રહ્યા છે અને લોકોને સુખાકારી કે લોકો સુખી થાય, સાધન વ્યવસ્થિત રહે એના માટે પ્રયત્નો કરે છે. તાત્કાલિક સારવાર સેવા માટે 108ની સુવિધા ઉપલબ્ધ. તમને બધાને ખબર છે, અચાનકથી કોઈ એક્સિડન્ટ થાય, કોઈ એવી દુર્ઘટના બને તો 108ને ફોન કરો, તરત જ હાજર થઈ જાય છે. હવે ખાનગી સેવા સ્વાસ્થ્ય સેવાઓ, તો ખાનગી દવાખાના, ખાનગી હોસ્પિટલ અને તાલીમી તથા સરકાર માન્ય ખાનગી દવાખાનાઓ દ્વારા નાગરિકોને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. રોગોના નિદાન કરતી ખાનગી લેબોરેટરી પણ મોટી સંખ્યામાં કાર્યરત છે. ઘણી ખાનગી લેબોરેટરી હોય તો એ લોકો પણ એમાં મોટી સંખ્યામાં કાર્યરત છે. પછી વિવિધ રોગોના નિદાન અને ઉપચાર માટે કામ કરતી વિશિષ્ટ પ્રકારની ખાનગી હોસ્પિટલ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડી રહી છે. પછી આરોગ્ય અને રાજ્ય સરકાર, તો રાજ્યના નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર વિશેષ આયોજન અને ખર્ચ કરે છે અને નીચે પ્રમાણના કાર્યો રાજ્ય સરકાર કરે છે. કયા કયા કાર્યો કરશે તો આપણે જોઈશું કે કયા કયા કાર્યો કરે છે. તો કાર્યો તો એક તો સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોનું અનાજ વિતરણ કરશે. બરાબર છે ને? શું કરશે સરકાર? સસ્તાની દુકાનો દ્વારા ગરીબોનું અનાજ વિતરણ કરશે. ઓરી, અછબડા, પોલિયો વગેરે રોગોના નિયંત્રણ માટે રસીકરણ કરશે. દારૂબંધી, ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર નિયંત્રણ કરશે. તાત્કાલિક સેવાઓ માટે 108ની યોજના કરવામાં આવશે. સ્વચ્છતા અભિયાન અને શૌચાલયની યોજનાનું સંચાલન કરવામાં આવશે, જે અત્યારે વારંવાર એડ દેખાડવામાં આવે છે, ખાસ કરીને દૂરદર્શન વિસ્તારમાં. દૂરદર્શન જે ટીવી ચાલુ હોય એના ઉપર ચેનલ ઉપર આ દર્શાવવામાં આવે છે. પછી જન ઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓ સસ્તા દરે વિતરણ. બરાબર? જન ઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓ હોય, જેનિક ડ્રગ્સ અને સસ્તા દરે વિતરણ કરવામાં આવે છે. પછી મેલેરિયા, કમળો, કોડ, અંધત્વ, મધુપ્રેમ એટલે કે ડાયાબિટીસ, ક્ષય, કેન્સર વગેરે રોગો પર નિયંત્રણ લાવવા માટે આરોગ્ય સેવાનું આયોજન કરવામાં આવે છે. આરોગ્ય અને સરકાર. હવે આરોગ્ય અને સરકાર શું કરશે? તો સરકાર એના માટે કેટલીક યોજનાઓ ખબર છે તૈયાર કરે છે, તે આપણે પણ જોઈશું. રાષ્ટ્રના નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે આયોજન અને સંચાલન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરે છે. હવે આરોગ્ય માટેની યોજનાઓ કઈ કઈ છે? જો રાજ્ય લેવલની સરકારી યોજનાઓ, તો મુખ્યમંત્રી અમૃતમ યોજના, પછી શાળા આરોગ્ય કાર્યક્રમો, મિશન બલમ સુખમ, મમતા સખી યોજના, જનની સુરક્ષા યોજના, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, ચિરંજીવી યોજના, બાલ સખા યોજના અને ખિલખિલાટ ડ્રોપ બેક યોજના કરવામાં આવે છે. એના માટે હું તમને આગળ સમજાવીશ કે ખિલખિલાટ ડ્રોપ બેક યોજના કઈ છે. પછી કેન્દ્ર સરકારની યોજનાઓમાં તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પછી રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ, પછી પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, પર્યાવરણના જતનના કાર્યક્રમો, રાષ્ટ્રીય પરિવાર યોજના, અટલ સ્નેહ યોજના, શૌચાલય અને સ્વચ્છતા અભિયાન, આયુષ્યમાન ભારત યોજના 2018. બરાબર? આ યોજનાઓ કોની છે? તો કેન્દ્ર સરકારની. આ બાજુ છે રાજ્ય સરકારની યોજનાઓ છે. હવે ખિલખિલાટ ડ્રોપ બેક યોજના મેં તમને કીધું, આગળ હું સમજાવું છું કોને કહેવાય. તો ખાસ કરીને હોસ્પિટલમાં કોઈ લેડીઝ બરાબર ને ડિલિવરી થઈ હોય, પછી એને ઘરે શાંતિથી પહોંચાડવા માટે જ્યાં એમ્બ્યુલન્સ મૂકવામાં છે એને ખિલખિલાટ બરાબર ને ડ્રોપ બેક યોજના કહેવાય છે. બાળકના જન્મે દરેક કુટુંબમાં ખુશીનો અવસર છે. તંદુરસ્ત માતા અને તંદુરસ્ત બાળક પર ઘરે પહોંચે કે તરત કુટુંબ માટે હર્ષોલ્લાસનો પ્રસંગ છે. આથી હવે સરકારી સંસ્થામાં માતા અને નવજાત શિશુને પ્રસ્તુતિ બાદ
સરકારી સંસ્થામાં ઘરે મૂકવા જવા ખિલખિલાટ વાહન દ્વારા નવી જ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ખિલખિલાટ વાહન નિયત સરકારી દવાખાના પાસે છે. બરાબર, આ લોકોના કોની પાસે હોય તો જ્યાં નક્કી કરેલા હોય એવા સરકારી દવાખાના પાસે જ હોય છે. આરોગ્ય કાર્યકર પ્રસ્તુતા માતાને આ સેવા ઉપલબ્ધ કરાવી શકે. આરોગ્ય વર્કર શું કરશે? કાર્યકર તો જે સ્ત્રીને બાળક આવવાનું છે, બરાબર, એવી સ્ત્રીને આ સેવા ઉપલબ્ધ કરાવી શકે છે. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ પ્રસ્તુતાને માતા અને બાળ આરોગ્ય માટે આરોગ્ય શિક્ષણ તેમજ સલાહ આપવામાં આવે છે. બરાબર, હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ જે પ્રસ્તુત સ્ત્રી હોય, જેને ડિલિવરી આવી હોય, જેને બાળક આવ્યું હોય, એટલે શું થાય છે? માતા અને બાળ આરોગ્ય માટે આરોગ્ય શિક્ષણ સલાહ આપવામાં આવે છે કે કેવો ખોરાક ખાવાનો, કેનાથી બાળકને તાકાત આવશે, સ્ત્રીને શેના તાકાત આવશે, એની માર્ગદર્શન આપવામાં આવે છે. વાહનની અંદર પણ સલામત બાળ ઉછેર અને રસીકરણ સંદેશો વિડીયોના માધ્યમ દ્વારા માતા અને તેની સાથે જતા તેના કુટુંબીજનોને આપવામાં આવે છે. હવે જ્યારે હોસ્પિટલથી ઘરે જશે, બરાબર, તો અંદરની બાજુ શું હોય છે? તો સમાજ બાળ ઉછેર અને રસીકરણના સંદેશાના વિડીયો આપેલા હોય છે અને સરસ ખુશી આમાં આરામથી આનંદ કરતા તેઓ ઘરે જાય છે. હવે વિવિધ આરોગ્ય દિવસની ઉજવણી. તો વિવિધ આરોગ્ય દિવસની ઉજવણી 30મી જાન્યુઆરીના વિશ્વ રક્તપિત્ત વિરોધ દિવસ, 4 ફેબ્રુઆરીના વિશ્વ કેન્સર દિવસ, 8 માર્ચના વિશ્વ મહિલા દિવસ, 24 માર્ચના વિશ્વ ક્ષય નિવારણ દિવસ, પછી 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ, 25 એપ્રિલના વિશ્વ મેલેરિયા દિવસ, 31 મે વિશ્વ તમાકુ વિરોધ દિવસ. આજે આ વસ્તુઓ ધ્યાન રાખજો, તમને જોડકામાં પણ ક્યારેક કામ લાગશે. પછી 5મી જૂન તો વિશ્વ પર્યાવરણ દિન, 14 જૂન તો વિશ્વ રક્તદાન દિવસ, પછી 21 જૂન તો વિશ્વ યોગ દિવસ, પછી 11 જુલાઈ તો વિશ્વ વસ્તી દિવસ, અને 1 ડિસેમ્બર એટલે વિશ્વ એઇડ્સ દિવસ, અને 6 ડિસેમ્બર એટલે વિશ્વ વિકલાંગતા દિવસ, અને 10 ડિસેમ્બર એટલે કે વિશ્વ માનવ અધિકાર દિવસ. એટલે આ રીતે આરોગ્ય દિવસોની ઉજવણી કરવામાં આવે છે. હવે મુખ્યમંત્રી અમૃતમ યોજના કઈ છે? તો ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ તથા જે કુટુંબની વાર્ષિક આવક ₹4 લાખ કે તેથી ઓછી હોય તેવા કુટુંબના, એટલે કે ઓછામાં ઓછા 5 વ્યક્તિનો સભ્યનો સમાવેશ આમાં થાય છે. હૃદય, મગજ, કિડની, કેન્સર, બર્ન્સ, નવજાત શિશુ રોગો અને ગંભીર ઇજાઓ માટે નિયત સારવાર પ્રેક્ટિસ નક્કી કરેલ છે. કરારબંધ થયેલ હોસ્પિટલમાં લાભાર્થીને દાક્તરી સેવા સારવાર મળે છે. એ લોકોએ જે કરાર કરેલો હોય એવી હોસ્પિટલોમાં આ લાભાર્થીને દાક્તરી સેવાઓ મળે છે. અને ખાસ કરીને જે મોટા રોગો છે એના ગંભીર ઇજા નિયત સારવાર માટે પેકેજીસ નક્કી કરે છે કે ભાઈ કોઈને આ બીમારી હોય તો એને હોસ્પિટલમાંથી એટલી મદદ મળી જશે. હવે આટલું જાણોમાં આયુષ્યમાન ભારત યોજના 2018ની છે અને કેન્દ્ર સરકારની આ યોજના છે. આયુષ્યમાન ભારત યોજના અથવા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ ભારત સરકારની સ્વાસ્થ્ય યોજના છે જે 1 એપ્રિલ 2018માં સંપૂર્ણ ભારત દેશમાં અમલ લાવવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા લોકો, જે લોકો આર્થિક રીતે નબળા છે, જેની પાસે BPL કાર્ડ છે, બરાબર, ને સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવાનો છે. પછી આ યોજના અંતર્ગત આવનાર પ્રત્યેક પરિવારને ₹5 લાખ સુધીનો કેશલેસ સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. બરાબર, દરેક નાગરિકને શું કરવામાં આવે છે? તો ₹5 લાખ સુધીનો કેશલેસ સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. 10 કરોડ BPL ધરાવતા પરિવાર આ યોજનાનો લાભ મેળવશે. બરાબર, 10 કરોડ જેટલા લોકો છે આ BPL ધરાવતા પરિવારો આ યોજનાનો લાભ મેળવશે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આ યોજનાનો અમલ કરાવે છે. બસ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આ યોજનાનો અમલ કરાવે છે. આયુષ્યમાન ભારત યોજનામાં 2 મહત્ત્વની બાબત છે. બરાબર, આયુષ્યમાન ભારત યોજના 2 મહત્ત્વની બાબત કઈ છે? એક તો રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અને કલ્યાણ કેન્દ્ર. બરાબર, કઈ 2 મહત્ત્વની બાબત છે? તો રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અને કલ્યાણ કેન્દ્ર. હવે સિવિલ હોસ્પિટલ. તો સિવિલ હોસ્પિટલ વિશે આપણે માહિતી જાણવાની છે. તો અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે. આ હોસ્પિટલની સ્થાપના ઈસવીસન 1841માં કઈ સાલમાં થઈ હતી? ઈસવીસન 1841, એટલે કે આપણા આઝાદી પહેલાં.
અને એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં હૃદય, કિડની, કેન્સર અને અન્ય ગંભીર રોગોની સારવાર માટે ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ છે. બરાબર, આ રોગો માટે અહીંયા ઉત્તમ સુવિધાઓ મળી રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કેટલીક યોજનાઓ જોઈ, પછી કયા દિવસો ઉજવવામાં આવે છે તે પણ જોયું, પછી મુખ્યમંત્રી અને એના કાર્યો જોયા. તો તમને માહિતી નવી મળી હશે તો મજા પણ આવી હશે. અને તમે આ પાઠ છે 2 થી 3 વખત વાંચશો તો જરૂરથી આવડી જશે. અને અહીં આપણો આ પાઠ છે પૂર્ણ થાય છે. તો નમસ્તે વિદ્યાર્થીઓ.